ગેસની બોટલ ન મળતા આવા દ્રશ્યો છે એ દાહોદના સંજેલી ગામે સર્જાયા હતા। ગેસ એજન્સી કર્મચારીઓ અને અરજદારો વચ્ચે આ બબાલ। બુકિંગ હોવા છતાં ગેસ ન મળતા લોકો છે તે રોષે ભરાયા હતા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે, જ્યાં દાહોદના સંજેલીની અંદર ગેસની બોટલ મુદ્દે મોટી બબાલ થઈ હતી। જી હા, દાહોદના સંજેલી ખાતે ગેસના બાટલા મુદ્દે મોટી બબાલ થઈ। ગેસ એજન્સી કર્મચારીઓ અને અરજદારો વચ્ચે આ બબાલ। છેલ્લા 17 દિવસથી ગેસની બોટલ નહીં મળવાનો આક્ષેપ કરવામાં આવ્યો। ડોર ટુ ડોર ગેસ વિતરણ સમયે આ હોબાળો સર્જાયો। બુકિંગ હોવા છતાં ગેસ ન મળતા લોકો છે તે રોષે ભરાયા હતા। સંજેલી નગરમાં ગેસની અછતનો મુદ્દો છે તે ગરમાયો હતો। ગ્રામજનો અને એજન્સી કર્મચારીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી। મહિલાઓ સહિત સ્થાનિકોમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી। સમયસર ગેસ સપ્લાય નહીં મળતા મુશ્કેલી છે તે લોકોની વધી હતી। તાત્કાલિક ગેસ વિતરણ શરૂ કરવાની પણ માંગ ઉઠી હતી। ત્યારે દાહોદના સંજેલીમાં ગેસની બોટલ મુદ્દે આ મોટી બબાલ થઈ હતી। આપ ટીવી સ્ક્રીન ઉપર એ દ્રશ્યો જોઈ રહ્યા છો, જેમાં ગેસ એજન્સી કર્મચારીઓ અને અરજદારો વચ્ચે આ બબાલ થઈ। છેલ્લા 17 દિવસથી ગેસની બોટલ ન મળતા આવા દ્રશ્યો છે એ દાહોદના સંજેલી ગામે સર્જાયા હતા। ડોર ટુ ડોર ગેસ વિતરણ સમયે આ દ્રશ્યો સર્જાયા, જ્યારે બુકિંગ કરાવવા છતાં ગેસનો બાટલો ન મળ્યો અને ગેસનો બાટલો ન મળતા એ અરજદારો હતા અને જે ગેસ એજન્સીના કર્મચારીઓ હતા તેમની વચ્ચે આ બબાલના દ્રશ્યો સર્જાયા હતા। અને બબાલના દ્રશ્યોએ ફરી એક વખત એ ગેસની અછત છે કે કેમ તેને લઈને સવાલો ઊભા કર્યા છે। મહિલાઓ સહિત સ્થાનિકોમાં પણ ભારે છે એ નારાજગી જોવા મળી રહી છે। સમયસર ગેસ સપ્લાય નહીં મળતા મુશ્કેલી છે તે પણ વધી છે। તાત્કાલિક ગેસ વિતરણ શરૂ કરવાની પણ ત્યાંના અરજદારોએ માંગ ઉઠાવી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।